હવે તો જમીન ટૂંકી થઈ ગઈ એટલે બધા ફેન્સી વાડ ના કરે તો રોજ ને ભૂંડ ને કોઈ રાખે એમ નથી. અને બધી બીજી વાડીઓ થુવર ને કોઈ ઝાડા ને તો બધું કાઢી નાખવું પડે છે. ચોક મેં અમુક મેં લેબડા ને એવું અમુક ઝાડ કિંમતી ઝાડ ખરેખર એક બે મેં રાખવો જોઈએ, સોયલો રહે. અને જેઠાએ ઘાસચારો વાવવો જોઈએ એટલે ઢોરોને જેઠો ઢોરોને ઘાસચારો મળી જાય. એટલે હવે જમીન ટૂંકી થઈ ગઈ તો વગડો રહેતો નથી. એટલે વગડે પણ તો કારેલા કંકોડા ને એવું હવે બધું ઓછું થઈ ગયું છે. એટલે ખરેખર જો એ વાડ કાઢતા કે તો એ તો કંકોડો કારેલાનો તો ગોધો મળે તો ગોધો લઈને જેઠામાંથી તો રોપી નાખે ને તો પછી આપણે કોઈ કોટામાં કે કોઈ નહીં પછી આનો મોડવો બાંધી નાખે તો પછી કંકોડાનું આપણા પૂરતું, આપણા ઘર પૂરતું, આપણે સબ્જી ચોમાસા પૂરતી આપણા ખેતરમાં આપણા ઘરથી સબ્જી તો બજારમાંથી કંકોડા લેવા હતા તો 200 થી 250 રૂપિયા કિલો. એટલે અમે આ એક જેઠામાંથી એક બે કંકોડીઓ વાવી છે. એટલે આ એક કંકોડી કેટલી ઘેરાણી છે. અમે 2 થી 4 વખત તો સબ્જી બનાવી દે અને અમારા પૂરતી સબ્જી થાય. એટલે હાવું પણ જેઠામાં કંકોડીઓ ત્યાંથી ગોધો મળે તો પોતાના ખેતરના જેઠામાંથી કંકોડી હોય અને કંકોડીનું શાક સારું વિટામિન આપે એટલે ચોમાસા પૂરતું સબ્જી મળી રહે.